ચાલો આજે જવાનું છે ગામડે, તો થઈ ગયા છે સવારમાં વહેલા તૈયાર. પગમાં નાખી દઈ બૂટ ને થાય હાલતા. પગથી ઉતરીને થોડી કરી લે મોર્નિંગની એક્સરસાઇઝ. ફેવરેટ ટી શર્ટ પહેરેલ લુક જોઈ લઈએ અરીસામાં. क्या बात है सर। અને બહાર જવા હંમેશાની જેમ આપણું હાયાબુસા રેડી છે. હાઈવે ચડી ગયા છે ને આવી ગયા હજીરેમ ચોકડી. પછી આપણે જવાનું સીધું અમદાવાદ હાઈવે ઉપર. અમદાવાદ હાઈવે ચડતા જ આપણને દેખાય છે સાતનમાનું મંદિર, ને આવી ગયા છે સાતનમાની મંદિરની નજીક. કદાચ સ્વર્ગમાં જવાની સીડી બની જાય, પણ આ સાતનમાના સામેનો પુલ બનવાનું પૂરો નહીં થાય. સબર કરો. કઈ વાંધો નહીં, આપણે ચડી ગયા બીજો પુલ ને સામે છે માલિયાસણ ગામ. ગામ આખો તો સિટી જેવું છે. બધાય મકાન છતવાળા દેખાય છે બબે માળના. મજા આયા. ઘડિયાળમાં તો શું જિંદગીના 12 વાગી ગયા છે. હાઈવે ઉપર બોર્ડ માર્યું છે, કોઈને ગુંદા નથાણું કરવાનું બાકી હોય તો ડાબી બાજુ ગુંદા મળે છે. કૃષ્ણા વોટર પાર્ક તો દેખાય છે, પણ ઠંડીની કોઈ બાજુ જોતોય નથી હો. ખતમ. હાલો આપણે મેઇન હાઈવે મૂકીને આવી ગયા છીએ હાંકડા રોડ પર. ખટારાથી આગળ ઓલાય ભાઈ ને કે રોડ વચાર કરી નાખે આપણો ફાફડો ગાંઠ્યો. ખેતર કરતા તો કંપનીને ફેક્ટરી જાજુ દેખાય છે. લાગે છે એકવાર છત ઉપર શાકભાજી વાવવા પડશે. આવી ગયો છે આપણા ગામનો ગેટ, તો એ પાડી દે એન્ટ્રી ગામમાં. આ તો ગામમાં ચિત્રનગરી બનાવી નાખી છે હો. આવી ગઈ છે ગામની ડિજિટલ નિશાળ. આપણે જવાનું છે પેલા ભાઈની ઘરે. આવી ગયું છે ભાઈનું ઘર. આવી ઠંડીમાં હાથમાં આવી ગયું છે શરબત, પણ મેલવા નથી થતું. આપણે છાયસી વાળીએ ને વચ્ચે આવી ગઈ છે નદી. આવી ગયા છે ખેતરે, અને ખેતરે તો બધી કોઈ ઢેફા ઉડે છે ને આપણા વાળી થઈ ગયા છે બાબરા ભૂત જેવા. હાલો તો ઝાડને છાયા બેહીને વાળ હરખા કરીને પછી બીજો વિડીયો બનાવશું. બાય બાય ટાટા.